નડિયાદના આંબેડકર હોલમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી। 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ 2025ની ઉજવણી આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે કરવામાં આવી, જેમાં ખેડા જિલ્લાની 57 ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચોએ અને આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર અને ગાંધીજીની મૂર્તિઓ આપી સન્માન કરવામાં આવ્યું। સાથે જ ટીબી કીટ, નાટ મશીન વગેરે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે જણાવ્યું હતું કે ટીબી મુક્ત ભારતની શરૂઆત ગ્રામીણ સ્તરે જ થઈ શકે છે। તેમણે આશા વર્કર, એમટીએસ કર્મચારી સહિત આરોગ્ય કેન્દ્રો તથા સરપંચો દ્વારા જિલ્લાની 57 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા માટેની કામગીરીને બિરદાવી હતી અને આવનાર સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। મનપા કમિશનર GH સોલંકીએ વિશ્વ ક્ષય દિવસ 2025ની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર મુજબ સહિયારા પ્રયાસો દ્વારા ટીબી નાબૂદી માટે કામ કરવા અપીલ કરી હતી। જિલ્લા ક્ષય અધિકારી દિનેશ બારોટે ક્ષય રોગ વિશેની રોચક ઐતિહાસિક વિગતો આપી ક્ષય વિશેની ગેરસમજણ અને ક્ષય નિવારક ઉપાયોના મહત્વ વિશે જાણકારી આપી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મનપા કમિશનર GH સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવે, જિલ્લા ક્ષય અધિકારી દિનેશ બારોટ, નડિયાદ સિવિલ સર્જન RCHO પઠાણ, IOCL અલ્ટ્રાટેક સિમેન્ટ લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ, ટીબી મુક્ત પંચાયતના સરપંચો, ટીબી ચેમ્પિયનો સહિત અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશ ગનવાડી, નડિયાદ।